તો પેસ્ટ હશે તમારા માટે સરસ મજાનું હોમ મેડ ડમ્બલ. બરાબર, તો આ તો નવા સબસ્ક્રાઈબર ગેઇન કરો પણ બહાર જ નથી ગયો. બહાર અમારા ઘરમાં છે ને એક ગરવળી એક્સપાયર થઈ ગઈ છે. જુઓ, એ છે ને આ અહીંથી અંદરની સાઈડ હતી, તો એ શાયદ છે ને લગભગ અંદરથી અર્થિંગ બર્થિંગ લાગ્યો છે, તો એ ખલાસ થઈ ગઈ છે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધા જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાના આજે તૈયાર થઈ ગયા છીએ. ટ્રસ્ટેડ વસ્તુ દેખાડું. આપણે સરસ મજાનું બનાવ્યું છે ડમ્બલ સિમેન્ટથી, એ પણ તમને હું દેખાડું છું. કોન્ક્રીટ વાળું છે ડમ્બલ. આપણે છે ને ગળનો ડબ્બો લીધો હતો, જોઈ આ છે આ ડબ્બાનું આપણે કર્યું હતું. પછી એને બધું પરફેક્ટ કર્યું છે. તમે પાણીમાં રાખ્યું છે કારણ કે ફૂલ પાવરફુલ મજબૂત જોઈએ ડમ્બલ, નકર એ ખરાબ થઈ જાય, પડે એટલે તૂટી જાય. તો એ લગભગ 3 થી 3.5 કિલોનું છે. તો એ ફૂલ પાકું થઈ જાય પછી આપણે બધું કરવાનું છે. હું તમને સાંજેની ડિટેલ સાંજે કરીશ, અત્યારે મોડું થાય છે એના કારણે આપણે ત્યાં બહુ ડિટેલમાં નહીં જઈએ. એટલે સરસ મજાનું ડબલ છે. હજી એમાં થોડુંક નાનું મોટું ઝીણું કામ છે, એ મોડેકથી કરીશું, કાલે કે અથવા રાત્રે જોઈએ છીએ શું છે. તો ચાલો જઈએ, સરસ મજાની ગાડીને ગાભા મારી દઈએ, પછી જઈશું કામે. ને કામે જઈને આપણે કરવાનું છે સબસ્ક્રાઈબર ગેઇન, મતલબ કે લોકોને ચોકલેટ આપશું અને સબસ્ક્રાઈબ મેળવશું. પહોંચી જાય આપણે પુલ ઉપર, જોઈ શકો છો પુલ છે. આ પવન એટલો ગજબનો છે ને, આ સવારનો એટલો બધો પવન, વાવાઝોડાની આગાહી જેવું છે. ગાડી આખી ફગવાઈ છે, પવન પણ છે, ચશ્મા પહેરવાનું છે એના કારણે આંખોમાં પણ ધૂળ જાય છે, વાળ ખરાબ થઈ ગયા છે. વાતાવરણ પણ જોરદાર છે, તમે જોવો ખાલી વાદળા ઘેરાઈ ગયા છે, ધોવા એટલે કાં નથી વાદળા, ધોવા આવે. તો તડકો પણ ઓછો આછો છે, બહુ તડકો પણ નથી, બહુ છાંયો પણ નથી, ખાલી પ્રકાશ છે, તડકો નથી પ્રકાશ. પવન એટલી આમ તાણથી આવે છે ને કે મારે આમ એક સાઈડ જોવું પડે, આમ ફરી ફરીને જોવું પડે ને. ફૂલ પવન છે, આમ ગાડી પણ ફરતી જાય છે એટલો પવન છે. તો મસ્ત મજાના પહોંચી ગયા પંપે, ગાડી કરી નાખી છે પાછા પાર્ક. હવે જાય ઓફિસની અંદર. લેટ્સ ગો. વાળ સેટ કરીને જવું જો આમ જોતો ખરી ક્યાં લાગ્યા આમ. પવન જ એટલો ખતરનાક હતો જેથી કારણે આવો પવન છે. બાકી આપણે હમણાં ઓઇલ લઈએ ને એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જશે. ખોટું થઈ ગયું છે એનું કારણ છે કે ભાઈ હું બહાર જ નથી ગયો. બહાર ગયો હોત તું કંઈક કરત, પણ બહાર નથી ગયો. બહાર ગયો હોત તું નવા સબસ્ક્રાઈબર ગેઇન કરત, પણ બહાર જ નથી ગયો. બહાર જવું છે તો બિલ આવી જશે મિત્રો. જોવું કેટલા બધા બિલ એવું આમાંથી ફ્રી થાય ન થાવ, કોઈથી ફ્રી નહીં થાય આમાંથી. તો મારે ગેઇન કઈ રીતના કરવા, તો જોઈએ છે હવે કઈ રીતના ગેઇન કરશું. અને બીજી વાત એ કે હું તમને જાણતા કહી દઉં છું કે આમાં બિલ ચડાવ્યા પછી જો કદાચ ને ટ્રાફિક થઈ જાય તો બહુ મજા આવશે, કારણ કે ત્યારે હું સબસ્ક્રાઈબર 5-6 હું ભેગા કરી લઈશ. તો સપોર્ટ કરો પ્લીઝ. ઓકે, થેન્ક યુ. છે મારે એટલા બધા બિલ પણ છે, પ્રિન્ટર પણ ખવડાવતું છું, ટ્રાફિક છે, બહુ બધી ટ્રાફિક છે. મારે બહાર પણ જવું છે સબસ્ક્રાઈબ કરાવવા, પણ જઈ નથી શકતો. હવે મતલબ કે મારે નકુસામાં આંગળી આવી ગઈ છે. અહીંયા મેં કંઈ જઈ નથી શકતો, બહાર સબસ્ક્રાઈબ કરાવી નથી શકતો. નકુસામાં મારી આંગળી આવી ગઈ છે, તો બહાર નહીં જઈ શકું અત્યારે. આ દિવસે ટ્રાફિક હોય તો મજા આવે, અત્યારે ટ્રાફિક હોય તો અમારું શેડ્યુલ વિખાઈ જાય એવું છે. તો અત્યારે તમે જો હમણાં સ્ટેપલરની પિન મારી, બાકી શું કરી શકું. સ્ટેપલર મારી દીધા છે અને અત્યારે જઈએ સીધા ઘરે. મોડું થઈ ગયું છે, 7:30 થઈ જશે. 9 વાગે ઘરે પહોંચ્યું. સરસ મને ફ્રેશ થઈને ધોઈને એડિટિંગ કરવા બેસ્યું. કાલનો દિવસ કેવો જાય છે મારા માટે બહુ ખતરનાક જવાનું છે, કારણ કે સબસ્ક્રાઈબર વધારવાના છે મિત્રો, સબસ્ક્રાઈબર. તો જોઈએ છે શું થાય છે. જમી કારણે ફ્રેશ થઈ જાય છે. હમણાં થોડીક વારમાં નાવા પણ જવું છે, પછી સુઈ જવાનું છે એડિટ કરી. તો તમને એ દેખાડવાનું તો સવારમાં મેં તમને કીધું છું કે ભાઈ મારે છે ને બનાવ્યું છે એક વસ્તુ એક્સરસાઇઝ કરવા માટે, તો એ દેખાડવાની હતી, તો હું તમને દેખાડી દઉં. તો પેસ્ટ હશે તમારા માટે સરસ મજાનું હોમ મેડ ડમ્બલ. બરાબર, તો આ તો જે લીલું છે આપણે બનાવ્યું હતું, ઘરે જ બનાવ્યું છે, અને મેં ગાભો રાખ્યો હતો કારણ સરસ મજાનું પાકું થઈ જાય. આ ઉપરનું કેમ પાકું થઈ ગયું છે એ રીતના આ પણ પાકું કરવાનું છે.
તો એ પાકું થઈ જાય એના માટે મેં રાખ્યો છે ભીનો કામ. આને પણ પાલિશનું જ છું. આપણે એ હરખા કરવાનું છે કાલ સવારે. તો આ છે ડમ્બલ, લગભગ 3 કિલોનું તો નહીં હોય પણ 500 2-2.5 કિલોનું છે. આ કન્ફર્મ છે. સરસ મજાનું. તો આવી રીતના ડમ્બલ કરશું. જો આવી રીતની એક્સરસાઇઝ કરશું અત્યારે. ને ડમ્બલ ઉપયોગમાં આવે છે એવું કરી નાખ્યું છે મેં, તો કંઈ વાંધો પણ નહીં આવે. તો બનાવવાનું છે બોડી, બરોબર. તો બોડી બને પછી જોઈએ એક્સરસાઇઝ હું કરી મૂકી વિડીયો એક્સરસાઇઝનો, તો જોઈશું. અત્યારે સરસ મજાનું ખાઈ પીને એડિટ કરવા આનો વ્લોગ બનાવવાનો તો મેં કીધું સબસ્ક્રાઈબર તો ગેન નથી છે, તો આ બનાવી નાખ્યું. તો અમે બનાવી નાખ્યો છે. તો જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય. થેન્ક યુ ફોર વોચ.